વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 24 એપ્રિલ 2019ના મહત્વના કરંટ અફેર્સ વિશે. તો ફ્રેન્ડ્સ લાસ્ટમાં પઝલ છે, પઝલ જરૂર સોલ્વ કરજો જેથી તમારું જેટલું પણ આ કરંટ અફેર્સ છે એ તમારું રિવાઇઝ થઈ રહેશે. તો પહેલો સવાલ છે, તાજેતરમાં 1 લાખ કરોડથી વધુ કમાણી કરનારી ભારતની પ્રથમ રિટેલ કંપની કઈ બની? તો તાજેતરમાં 1 લાખ કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ભારતીય રિટેલ કંપની બની છે રિલાયન્સ રિટેલ લિમિટેડ. કઈ બની છે? રિલાયન્સ રિટેલ લિમિટેડ. ઓકે, તો ફ્રેન્ડ્સ વાર્ષિક 1 લાખ કરોડથી વધુ કરનારી પ્રથમ રિટેલ કંપની બની છે. ઓકે, તો આના જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિકનું નામ તમને ખબર હશે કોણ છે? મુકેશ અંબાણી. હવે મુકેશ અંબાણીની વાત આવે તો તેઓ ભારતના અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે અને હાલમાં જ 2 થી 3 લિસ્ટ બહાર પડ્યું, જેમ કે ફોર્બ્સના અને હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ, જેમાં ફોર્બ્સની રીચેસ્ટ લિસ્ટમાં જે મુકેશ અંબાણી છે કયા સ્થાને હતા? યાદ રાખજો, 13મા સ્થાને. કેટલામાં સ્થાને હતા? 13મા સ્થાને. અને હુરુન ગ્લોબલ રીચ લિસ્ટમાં જે મુકેશ અંબાણી છે 8મા સ્થાને હતા. કેટલામાં સ્થાને? 8મા સ્થાને. અને આ બંને લિસ્ટમાં ટોપ પર કોણ હતું? તો જેફ બેજોસ, એમેઝોનના સંસ્થાપક. ઓકે, હવે ફોર્બ્સે એક સર્વે બીજો પણ બહાર પાડ્યો હતો. કયો સર્વે હતો? રિપોર્ટ કે ભાઈ ફોર્બ્સના જે સ્પોર્ટ ટીમના માલિક હોય એ ધનવાન માલિકના લિસ્ટમાં ટોપ પર કોણ હતું? મુકેશ અંબાણી. મુકેશ અંબાણીની કઈ સ્પોર્ટ ટીમ છે? તો આપણને ખબર હોવું જોઈએ, મુંબઈ ઇન્ડિયન્સ. ઓકે, તો આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે આના વિશે સાંભળીએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કોને લેબનાન રિપબ્લિકમાં ભારતના આગામી એમ્બેસેડર નિયુક્ત કર્યા? શું છે સવાલ? તાજેતરમાં કોને લેબનાન રિપબ્લિકમાં ભારતના આગામી એમ્બેસેડર એટલે કે રાજદૂત નિયુક્ત કર્યા છે? તો ડોક્ટર સુહેલ અજાજ ખાન. નામ યાદ રાખી લેજો, ડોક્ટર સુહેલ અજાજ ખાન ને લેબનાન રિપબ્લિકમાં ભારતના આગામી એમ્બેસેડર નિયુક્ત કર્યા છે. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ફ્રેન્ડ્સ, મેં અહીં ઓપ્શન પણ લખ્યા છે, તમે ધ્યાનથી દેખશો તો ઓપ્શનમાં લખે છે જયદીપ સરકાર, અનવર અલીમ અને મનપ્રીત વોરા. કોણ? મનપ્રીત વોરા. હવે જયદીપ સરકારની આપણે વાત કરી હતી થોડા દિવસ પહેલા, તો સાઉથ આફ્રિકામાં ભારતના આગામી હાઈ કમિશન બનશે કોણ? તો જયદીપ સરકાર. ઓકે, ત્યારબાદ અનવર અલીમની વાત કરીએ તો જે અનવર અલીમ છે એ જોર્ડનમાં ભારતના એમ્બેસેડર બનશે. કોણ? અનવર અલીમ. અને ત્યારબાદ મનપ્રીત વોરા કોણ? તો મેક્સિકોમાં ભારતના નવા એમ્બેસેડર બન્યા છે. કોણ? મનપ્રીત વોરા. ક્લિયર છે? અહીં વાત થઈ છે લેબનાન રિપબ્લિકની. તો લેબનાનનું કેપિટલ શું છે? બેરૂટ. શું છે? કેપિટલ છે બેરૂટ. નાણું શું છે? લેબાનીસ પાઉન્ડ. શું છે? લેબાનીસ પાઉન્ડ નાણું છે લેબનાનનું. અને લેબનાનના પીએમનું નામ શું છે? તો સાદ હરીરી. તો જ્યારે પણ લેબનાન વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં ભારતીય નૌસેનાએ પ્રોજેક્ટ 15B અંતર્ગત કયા નેવલ શિપને લોન્ચ કરી? શું છે સવાલ? તાજેતરમાં ભારતીય નૌસેનાએ પ્રોજેક્ટ 15B અંતર્ગત કયા નેવલ શિપને લોન્ચ કરી? તો INS ઇમ્ફાલ. કયા નેવલ શિપને લોન્ચ કર્યું છે? નેવલ જહાજની જો વાત કરીએ તો INS ઇમ્ફાલ. તો ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? 20 એપ્રિલના રોજ ઇન્ડિયન નેવીએ પ્રોજેક્ટ 15B અંતર્ગત 3G મિસાઇલ ડેસ્ટ્રોયર INS ઇમ્ફાલ લોન્ચ કરી છે. ઓકે, હવે એક સવાલ અહીં બનશે, ભાઈ આ પ્રોજેક્ટ બી છે શું? તો પ્રોજેક્ટ બી માને નૌસેના માટે શક્તિશાળી વિધ્વંસક નેવલ શિપ બનાવવામાં આવે છે પ્રોજેક્ટ બી અંતર્ગત. અહીં વાત થઈ છે ફ્રેન્ડ્સ, આ જે INS ઇમ્ફાલ છે એ 3G મિસાઇલ ડેસ્ટ્રોયર છે. ઓકે, તો પ્રથમ બે કઈ? તો ઓપ્શન દેખો ધ્યાનથી. એક તો છે INS વિશાખાપટ્ટનમ, જેને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ છે INS મોર્મુગાવ, જેને 2016માં લોન્ચ કરવામાં આવી હતી. અને ત્યારબાદ થર્ડ પર આવશે INS ઇમ્ફાલ. ક્લિયર છે? હવે ઇમ્ફાલ શું છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ઇમ્ફાલ પરથી શું યાદ આવે? તો મણિપુરનું પાટનગર છે ઇમ્ફાલ. ઓકે, તો આ ફેક્ટ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વાત થઈ છે ઇન્ડિયન નેવીની. તો ભારતીય નેવીના વર્તમાન એડમિરલ કોણ છે? સુનિલ લાંબા. અને નેક્સ્ટ કોણ બનશે? કરમવીર સિંહ. ઓકે, 31 મે બાદ સુનિલ લાંબાના રિટાયરમેન્ટ બાદ. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કઈ વીમા કંપનીને ISO 31000 સર્ટિફિકેટ મળ્યું? તો કઈ વીમા કંપનીને મળ્યું છે ISO 31000 સર્ટિફિકેટ? તો ચોલામંડલમ MS જનરલ ઇન્સ્યોરન્સ. કોને મળ્યું છે? ચોલામંડલમ MS જનરલ ઇન્સ્યોરન્સને ISO 31000 સર્ટિફિકેટ મળ્યું છે. હવે ISO સર્ટિફિકેટ પરથી આપણને હાલમાં શું યાદ આવવું જોઈએ? તો હાલમાં જ આપણે થોડા સમય પહેલા ચર્ચા કરી હતી ISO 14001 સર્ટિફિકેટ. શેના વિશે ચર્ચા કરેલી? ISO 14001 સર્ટિફિકેટ જે ગુવાહાટી રેલવે સ્ટેશનને મળ્યું હતું. તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. અહીં વાત થઈ છે ચોલામંડલમ MS જનરલ ઇન્સ્યોરન્સની. તો એના વિશે પણ જાણી લઈએ. ચોલામંડલમ MS જનરલ ઇન્સ્યોરન્સની સ્થાપના થઈ હતી 2001માં.
હેડક્વાર્ટર છે ચેન્નઈ અને એમડી છે ગોપાલ રત્નમ એસએસ. કોણ છે? ગોપાલ રત્નમ એસએસ. એમડી છે શેના? તો ચોલામંડલમ એમએસ જનરલ ઇન્સ્યોરન્સના. તો આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં જાહેર કેન્સર પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં ભારત કયા રેન્ક પર રહ્યો? ઓકે, તાજેતરમાં જે કેન્સર પ્રિપેરનેસ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યું છે એમાં ભારત કયા રેન્ક પર રહ્યો? તો 19મા રેન્ક પર રહ્યો. કયા? 19મા રેન્ક પર રહ્યો છે ભારત કેન્સર પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં. માને કે જે કેન્સર થાય છે તો એના પ્રિપેરનેસ માટે ભારત દેશ કેટલો પ્રિપેર છે, મતલબ કે કેટલો સચેત છે, એની આ રેન્કિંગ છે. એમાં ભારત 19મા ક્રમે છે. ઓકે, તો આ જે ઇન્ડેક્સ છે કોને બહાર પાડ્યું? તો ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટે આ રેન્કિંગ બહાર પાડી છે, જેમાં ભારત 19મા સ્થાન પર છે. હવે ઘણા લોકો ખુશ થતા હશે કે ભાઈ સર ભારત આમાં ઘણું આગળ છે, 19મા સ્થાન પર છે, પણ કેટલા દેશોની રેન્કિંગ હતી એ તો ખબર હોવી જોઈએ ને ભાઈ. આ 28 દેશોની રેન્કિંગ હતી, જેમાં ભારત 19મા સ્થાન પર છે. ઓકે, તો ખુશ થવા જેવી વાત નથી. ઓકે, તો આ યાદ રાખજો, 28 દેશોની રેન્કિંગ હતી, જેમાં ભારત 19મા સ્થાન પર છે. ઓકે, ટોપ પર કયું રહ્યું? ઓસ્ટ્રેલિયા. ઓકે, ટોપ પર છે ઓસ્ટ્રેલિયા, સેકન્ડ પર નેધરલેન્ડ અને થર્ડ પર જર્મની છે કેન્સર પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં. હવે વાત થઈ છે રેન્કિંગની, તો થોડા સમય પહેલા આપણે બીજા ઘણા રેન્કિંગની વાત કરી છે, જેમ કે કાલ કે પરમ દિવસના વિડીયોમાં જ વાત કરી. ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારતનો રેન્ક કયો હતો? 17મો. કેટલામાં હતો? 17મો. ઓકે, કેન્સર આવે તો 19, કેન્સર આવે તો 2019 યાદ રાખો, એટલે કે 19મો રેન્ક. અને ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની વાત આવે તો 17મો રેન્ક યાદ રાખો. ત્યારબાદ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ પણ બહાર પાડવામાં આવ્યું હતું થોડા સમય પહેલા, જેમાં 140મો રેન્ક હતો ભારતનો. ટોપ પર હતું નોર્વે. અને હેપીનેસ ઇન્ડેક્સમાં પણ ભારતનો રેન્ક 140 હતો અને ટોપ પર હતું ફિનલેન્ડ. ઓકે, હવે કેન્સર પરથી આપણને બીજું શું યાદ આવવું જોઈએ? વર્લ્ડ કેન્સર ડે. શું યાદ આવવું જોઈએ? વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં? 4 ફેબ્રુઆરીના રોજ. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં વર્લ્ડ બુક ડે ક્યારે મનાવવામાં આવ્યો? શું છે સવાલ? તાજેતરમાં વર્લ્ડ બુક ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 એપ્રિલના રોજ વર્લ્ડ બુક ડે મનાવવામાં આવ્યો છે. કોના દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે? તો યુનેસ્કો દ્વારા દર વર્ષે વર્લ્ડ બુક ડે 23 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. આની થીમ ઇમ્પોર્ટન્ટ છે. શું છે થીમ? શેર અ સ્ટોરી. શું છે થીમ? શેર અ સ્ટોરી. ઓકે, હવે મેં તમને આગળના દિવસ બધા યાદ કરેલા જ છે, તો તમારે શું કરવાનું છે? જેટલા પણ દિવસ મેં તમને યાદ કર્યા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ઓકે, ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કોને સાયબર ડિફેન્સ વીમા શરૂ કર્યો? શું છે સવાલ? તાજેતરમાં કોને સાયબર ડિફેન્સ વીમા શરૂ કર્યો? તો એસબીઆઈ જીઆઈ, એટલે કે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સે સાયબર ડિફેન્સ વીમા શરૂ કરવામાં આવ્યો છે એમના દ્વારા. હવે શા કારણે આ શરૂ કરવાની જરૂર પડી? તો તમને ખ્યાલ હશે કે કોઈ બિઝનેસમેન હોય અથવા તો જે બિઝનેસમેન છે એમના સાયબર અટેકથી બચવા સાયબર જનરલ ઇન્સ્યોરન્સ શરૂ કરવામાં આવી છે. માને કે થતું હતું કેવું કે ભાઈ જે હેકર્સ છે એના દ્વારા કોઈ બેંક એકાઉન્ટ હેક કરી લેવામાં અથવા તો વેબસાઇટમાં ચેડા કરવાથી જેથી જે કોઈ કંપની હોય તો એની માર્કેટ વેલ્યુ ડાઉન થઈ જતી હતી, અને એના માટે આ જનરલ ઇન્સ્યોરન્સ સેવા શરૂ કરવામાં આવી છે, એટલે કે આ વીમા સેવા શરૂ કરવામાં આવી છે. ઓકે, તો આના વિશે ખ્યાલ હોવું જોઈએ. ઓકે, હવે વાત થઈ છે એસબીઆઈ જીઆઈ. એસબીઆઈ જીઆઈ શું છે? તો એસબીઆઈનો જ એક ભાગ છે. તો એસબીઆઈ વિશે પણ થોડું જાણી લઈએ. એસબીઆઈની સ્થાપના થઈ હતી 1 જુલાઈ 1955. ક્યારે થઈ હતી? 1 જુલાઈ 1955. હેડક્વાર્ટર છે મુંબઈ અને ચેરમેન છે રજનીશ કુમાર. હવે એસબીઆઈની વાત કરીએ તો હાલમાં જ એસબીઆઈ દ્વારા યોનો એપ લોન્ચ કરવામાં આવી હતી, જેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? સપના બર્મન. અને એક બીજી કઈ સેવા શરૂ કરવામાં આવી હતી એસબીઆઈ દ્વારા? તો ડોર સ્ટેપ બેન્કિંગ. ઓકે, ડોર સ્ટેપ બેન્કિંગ એસબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આનો લાસ્ટ ક્વેશ્ચન દેખીશું. તાજેતરમાં 73મી સંતોષ ટ્રોફી ટાઇટલ કોણ જીત્યું? શું છે સવાલ? 73મી સંતોષ ટ્રોફી ટાઇટલ કોણ જીત્યું? તો સર્વિસેસ જીત્યું. કોણ જીત્યું? સર્વિસેસ. અહીં સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? તો ફૂટબોલ સાથે. શેના સાથે? ફૂટબોલ સાથે સંતોષ ટ્રોફી સંબંધિત છે. ઓકે, જે સર્વિસેસ છે એ પંજાબને હરાવી સંતોષ ટ્રોફી જીત્યું. હવે ત્યારબાદ જો બીજા કોઈ ટ્રોફી કપની વાત કરીએ તો હાલમાં જ સુલતાન અજલાન શાહ કપ યોજાઈ ગયો. ઓકે, ક્યાં યોજાયો? મલેશિયામાં. કોણ જીત્યું? સાઉથ કોરિયા. કોને હરાવી? તો ભારતને હરાવી. અને ત્યારબાદ જો બીજું કંઈ યાદ રાખવું હોય તો ઈરાની કપ. ઓકે, કોણ જીત્યું? વિદર્ભ જીત્યું. કોને હરાવી? તો રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવી. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. હવે ફ્રેન્ડ્સ, વધુ સમય ન લેતા આજની પઝલ દેખી લે છે. પઝલ ઇમ્પોર્ટન્ટ છે, રિવાઇઝ થઈ જશે તમારું કમ્પ્લીટ. તો પહેલો સવાલ છે, ફોર્બ્સના રિચ લિસ્ટમાં મુકેશ અંબાણીનું કેટલામું સ્થાન છે? ત્યારબાદ સેકન્ડ સવાલ છે,
હુરુન ગ્લોબલ રીચ લિસ્ટમાં મુકેશ અંબાણીનું સ્થાન. થર્ડ ક્વેશ્ચન છે જોર્ડનમાં ભારતના એમ્બેસેડર. ફોર્થ ક્વેશ્ચન છે મેક્સિકોમાં ભારતના એમ્બેસેડર. અને ફિફ્થ ક્વેશ્ચન છે સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે. અને સિક્સ ક્વેશ્ચન છે ઈરાની કપ કઈ રમત સાથે સંબંધિત છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આ 6 સવાલ છે અને આ 6 સવાલના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. વિડીયો તમે પોઝ કરી લો, હવે હું જવાબ જણાવીશ. તો પહેલો સવાલ છે ફોર્બ્સના રીચ લિસ્ટમાં મુકેશ અંબાણીનું સ્થાન. તો ફોર્બ્સ આવે તો 13મું સ્થાન છે. ત્યારબાદ હુરુન ગ્લોબલ રીચ લિસ્ટની વાત આવે તો મુકેશ અંબાણીનું સ્થાન કેટલામું છે? તો હુરુન ગ્લોબલ રીચ લિસ્ટમાં મુકેશ અંબાણીનું સ્થાન 8મું છે. ત્યારબાદ વાત થઈ છે જોર્ડનમાં ભારતના એમ્બેસેડર. તો કોણ છે જોર્ડનમાં ભારતના એમ્બેસેડર? તો અનવર અલીમ. ઓકે, અનવર સલીમ જે છે એ જોર્ડનમાં ભારતના એમ્બેસેડર છે. ત્યારબાદ મેક્સિકોમાં ભારતના એમ્બેસેડર કોણ છે? તો આપણને ખ્યાલ હોવું જોઈએ મનપ્રીત વોરા. ઓકે, મનપ્રીત વોરા છે મેક્સિકોમાં ભારતના એમ્બેસેડર. ત્યારબાદ સવાલ છે સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? તો ફૂટબોલ સાથે. શેના સાથે? ફૂટબોલ સાથે સંબંધિત છે સંતોષ ટ્રોફી. ત્યારબાદ ઈરાની કપની વાત આવે તો ઈરાની કપ કઈ રમત સાથે સંબંધિત છે? તો ક્રિકેટ સાથે. શેના સાથે? ક્રિકેટ સાથે સંબંધિત છે ઈરાની કપ. ઓકે, તો હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક શેર જે કરવું હોય જરૂર કરી દેજો. ઓકે, યોગ્ય લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો જો યોગ્ય લાગે તો, નહીં તો કંઈ વાંધો નહીં. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.